ગુજરાતમાં હાલ ગરમી તાંડવ મચાવી રહી છે. હજુ 48 કલાક ગરમી ભૂક્કા બોલાવશે, જે બાદ તપતી ગરમીથી હવે રાહત મળવાની છે. ગુજરાતમાં ચોમાસાની ઘડીઓ ગણાઈ રહી છે, જેના ભાગરૂપે જ હવે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 30 મેથી 2 જૂન સુધી આંધી તોફાન સાથે મેઘરાજા ધબધડાટી બોલાવશે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ બગડાટી બોલાવી દેશે. 30 મે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગર અને કચ્છમાં વરસાદ પડી શકે. 31 મે દાહોદ, છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, કચ્છ અને મહીસાગરમાં વરસાદની વકી છે. 1 જૂને પંચમહાલ, વડોદરા, નર્મદા, દાહોદ, છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, ભાવનગર અને અમરેલીમાં ત્રાટકી શકે છે વરસાદ. 2 જૂને ડાંગ, તાપી, ભાવનગર, અમરેલી, પંચમહાલ, વડોદરા, નર્મદા, દાહોદ, છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પડી શકે છે વરસાદ. 30 मई से लेकर 2 जून तक इक्का दुक्का स्थानों में बिजली गिरने के साथ और गर्जना भी साथ बारिश होने का आइसोलेटेड प्लेसेस में होने का संभावना रहेगा. તો ચોમાસાને લઈને ખેડૂતો માટે આનંદના સમાચાર આવ્યા છે. 4 દિવસ બાદ ચોમાસું સહેજ આગળ વધ્યું છે. સ્થિર થયેલા ચોમાસાને મળી છે હળવી ગતિ. હવે કેરળથી ચોમાસું માત્ર 100 કિલોમીટર જ અંદાજે દૂર છે. કચ્છના દરિયામાંથી 1180 કરોડનું ડ્રગ્સ ઝડપાયું. બ્રાઝિલથી લાવી દિલ્હીમાં ડિલિવરી થવાની હતી. ગુજરાતનો દરિયો જાણે ડ્રગ્સનો જરિયો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. ડ્રગ્સની ડિલિવરી થાય તે પહેલા જ કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસે ડ્રગ્સ માફિયાઓનો પ્લાન ઊંધો વાળી દીધો છે. મુન્દ્રા તરફ આવી રહેલા યુરોપ નામના કાર્ગો શિપમાં કોકેનનો જથ્થો હોવાની બાતમીના આધારે એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધરતા શિપ પરથી 1180 કરોડથી કિંમતનું 118 કિલો કોકેન મળી આવ્યું. એટીએસે કોકેન લાવી રહેલા એક અને દિલ્હી જે ડિલિવરી લેવાના હતા તે 2 શખ્સો મળીને કુલ 3ને ઝડપી પાડ્યા. જ્યારે એક શખ્સ દરિયામાં કૂદી જતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. મુન્દ્રા સુધી પહોંચી ગયેલા કરોડોની કિંમતના ડ્રગ્સનો જથ્થો બ્રાઝિલથી લોડ કરાયો. શિપમાંથી નાની બોટ મારફત આ જથ્થો બહાર કાઢી દિલ્હી ડિલિવરી થવાની હતી. આ શિપ 4 દેશ ફરીને મુન્દ્રા પોર્ટ પહોંચ્યું હતું. યુરોપ નામના કાર્ગો શિપમાં બ્રાઝિલમાં કોકેનનો જથ્થો લોડ કરાયો. ત્યારબાદ આ શિપ લેટિન અમેરિકા, મેક્સિકો, યુએસએ અને કરાચી થઈને મુન્દ્રા આવી રહ્યું હતું. કોકેનનો આ જથ્થો દિલ્હીના દ્વારકામાં રહેતા વિદેશી નાગરિકોને આપવાનો હતો. આરોપીઓ પાસે ડ્રગ્સના કુલ 6 પેક હતા, જેમાંથી 5 મળી આવ્યા છે, જેથી એક પેક દરિયામાં ફેંકી દેવાયું છે. આરોપીઓ પાસેથી એક સેટેલાઇટ ફોન પણ કબજે કરવામાં આવ્યો છે, જે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કની સંડોવણી તરફ ઇશારો કરે છે. આ મામલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોસ્ટ મારફતે પ્રતિક્રિયા આપી છે કે ગુજરાતને ડ્રગ્સનું ગેટવે બનવા દેવામાં નહીં આવે. જે વસ્તુઓ મળી છે એમની શુદ્ધિકરણ કરવામાં આવેલું છે. એમાં પ્રાથમિક દૃષ્ટિએ કોકેન હોવાનું જાણકારી મળેલું છે અને એ અનુસંધાને લગભગ 115 જેટલા પેકેટો રિકવર કરવામાં આવેલું છે. એની કુલ વજન 118 કિલો જેટલા છે અને એની કિંમત દરેક સ્ટ્રીટ વેલ્યુ જે કોકેનનું છે 1 કિલોનો 10 કરોડ રૂપિયા જેટલું છે. મગ બાદ ટેકાના ભાવે બાજરીની પણ ખરીદી થશે તો ઝડપથી ખાલી થયેલા તળાવો ભરાશે. ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકારે મહત્વની જાહેરાતો કરી છે. આજથી ઉનાળુ મગના ટેકાના ભાવે ખરીદીને લઈને નોંધણી શરૂ થઈ ગઈ છે. 10 જૂન સુધી ફિંગરપ્રિન્ટ કરાવી શકાશે. ફેસ ઓથેન્ટિકેશન દ્વારા પણ ગ્રામ્ય સ્તરે રજીસ્ટ્રેશન શરૂ થયું છે. 6 જૂનથી ઉનાળુ મગની પણ ખરીદી શરૂ કરાશે તો બાજરીની પણ ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. બાજરીની ખરીદી ટૂંક સમયમાં વિવિધ કેન્દ્રો પરથી શરૂ કરાશે. ખરીદી માટે રજીસ્ટ્રેશન થઈ ગયું છે. બીજી તરફ રાજ્ય સરકારે ખેડૂતોને યુદ્ધની સ્થિતિમાં અન્ય ખાતર વાપરવા અપીલ કરી છે. તો કોઈ પણ સ્થળે હવે બારદાનની તંગી ન હોવાનો દાવો રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કર્યો છે. અમારું વિભાગ ખરીદી શરૂ કરવાની છે. એમનું પણ 6 જૂન સુધીનું રજીસ્ટ્રેશન શરૂ છે. છેલ્લા ઘણા મહિનાથી આપણે જોઈ રહ્યા છીએ, વર્ષોથી જોઈ રહ્યા છીએ. તબક્કાવાર ખેડૂતો અલગ અલગ જે ઉત્પાદન કરે છે, માનનીય મોદી સાહેબે એમએસપી પ્રાઇસમાં જે વધારો કર્યો છે, ખેડૂતો માટે સપનું હતું એ સાકાર કર્યું છે. અને એટલા માટે જ એમએસપીની ખરીદીની ચર્ચાઓ થાય. ભૂતકાળમાં આપે ધ્યાન દોર્યું હતું, મેં વાત કરી હતી. એ વખતે બારદાનોની મુશ્કેલી હતી. કોઈને કામ આપ્યું હતું એ પહોંચી નથી. નવું ટેન્ડર પાસ થઈને એ બારદાનો કેન્દ્ર સરકારે પણ ખરીદવાની છૂટ આપી છે ને કેન્દ્ર સરકાર પણ તબક્કાવાર આ બારદાનો આપે છે. અગાઉ ફરિયાદો ચોક્કસ હતી, પણ આજે એ ફરિયાદો લગભગ પૂરી થઈ છે ને ભવિષ્યમાં પણ સરળતાથી બારદાનો પ્રાપ્ત થઈ ગયા છે. મારા સુધી પણ ખેડૂતોએ વાત કરી હતી. પણ આજે પ્રશ્ન મને એવું લાગે છે કે પૂરો થયો છે, છતાં પણ જ્યાં જરૂર હશે ત્યાં બારદાનની હવે કોઈ તકલીફો નથી. તો ખેડૂતોની સિંચાઈની સમસ્યા ન પડે તે માટે રાજ્ય સરકારે તળાવો ભરવા પડશે. બાકી તળાવો ભરી દેવા અધિકારીને સૂચના આપી છે. બીજી તરફ પાક સંગ્રહ કરવા, મકાન બનાવવા અપાતી સબસિડીમાં પણ વધારો કરાયો છે. આ તરફ ખેતરોમાં તાર ફેન્સિંગ યોજનાની મર્યાદામાં પણ વધારો કરી 200 રૂપિયા પ્રતિ ફૂટના બદલે હવે 300 રૂપિયા પ્રતિ ફૂટ આપવાની જાહેરાત કરી છે. એ
પશુ દ્વારા નુકસાન થતું હોય છે. તાર ફેન્સિંગની યોજના છે જ, એને થોડી રિવાઇઝ કરીને રાજ્ય સરકારે જે નિર્ણય લીધો છે તો 2 હેક્ટર ખેડૂત ભેગા થઈને આવે તો આપતાને બદલે 1 હેક્ટરનો નિર્ણય એ રાજ્યની સરકારે લીધો છે. 200 રૂપિયા રનિંગ ફૂટે આપતા હતા, એમાં ધરખમ વધારો કરીને 300 રૂપિયા એ રનિંગ ફૂટે આપવાનો નિર્ણય એ માનનીય મુખ્યમંત્રીશ્રીએ લીધો છે. અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માતનો આરોપી તથ્ય પોણા 3 વર્ષ પછી જેલમાંથી બહાર આવશે. સુપ્રીમ કોર્ટે ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલે નિયમિત જામીન આપ્યા છે. લગભગ પોણા 3 વર્ષ પછી તથ્ય જેલમાંથી રેગ્યુલર જામીન ઉપર બહાર આવશે. સુપ્રીમે નોંધ્યું કે તથ્ય ઉપર આઈપીસી 304ની કલમ લાગેલી છે, પરંતુ હજુ સુધી તે તેમાં દોષિત ઠર્યો નથી. તથ્ય લગભગ 2 વર્ષ અને 10 મહિના જેલમાં કાઢ્યા. જ્યારે મૃતકોના પરિવારને વળતર વિશે સુપ્રીમ કોર્ટે કહ્યું કે અત્યારે ટ્રાયલ ચાલુ હોવાથી વળતર બાબતે નિર્ણય તેને અસર કરી શકે છે. હાલ ટ્રાયલ કોર્ટમાં સાક્ષી તપાસવાની પ્રક્રિયા ચાલી રહી છે. મહત્વનું છે કે 18 નવેમ્બર 2025ના રોજ તથ્ય સામે ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યો હતો. 19મી જુલાઈ 2023ની મોડી રાત્રે એટલે કે 20મી જુલાઈના રોજ અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે લોકો પર જેગવાર કાર ચડાવી દીધા 9 લોકોના મોત થયા હતા. આ ઘટનાએ ગુજરાતભરમાં જ નહીં દેશભરમાં ચર્ચા જગાવી હતી. ત્યારબાદ તથ્ય પટેલને સાબરમતી જેલ ભેગો કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં ઇબોલાનો એક શંકાસ્પદ કેસ નોંધાયો. અમદાવાદમાં દાખલ તો કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાનથી અમદાવાદ આવેલા 11 દર્દી હોમ આઇસોલેશનમાં. આફ્રિકાના દેશો યુગાન્ડા, દક્ષિણ સુદાન અને કોંગોમાં જીવલેણ ઇબોલા વાયરસનો પ્રકોપ વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું. તકેદારીના ભાગરૂપે પ્રશાસન દ્વારા અમદાવાદમાં તમામ જરૂરી તૈયારી શરૂ કરી દેવામાં આવી. આ આફ્રિકન દેશોમાંથી અમદાવાદ આવેલા 11 જેટલા મુસાફરોને હાલ તેમના જ ઘરે હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા, જેમાં 9 ભારતીય નાગરિકો અને 2 વિદેશી નાગરિકો છે. આ તમામ મુસાફરો અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહે છે. હાલમાં આમાંથી એક પણ વ્યક્તિમાં ઇબોલાના લક્ષણો દેખાયા નથી, તેમજ તેઓ ત્યાં કોઈ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા નથી. જોકે સાવચેતીના પગલે હવે પછી પણ આ 3 દેશોમાંથી આવનાર તમામ મુસાફરો માટે હોમ આઇસોલેશન ફરજિયાત રહેશે. આ ઉપરાંત કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં દર્દીઓને ક્વોરન્ટીન કરવા માટે અલગથી 30 બેડનો વિશેષ વોર્ડ તૈયાર કરી દેવાયો છે. એરપોર્ટના આગમન વિસ્તારમાં 247 ફ્રન્ટલાઇન આરોગ્ય કર્મચારીઓ તૈનાત કરી દેવાયા છે. દરરોજ સાંજે 6 વાગ્યાથી લઈને સવારે 10 વાગ્યા સુધી યુગાન્ડા, કોંગો અને સાઉથ સુદાનથી આવતા તમામ મુસાફરોનું સઘન સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. કોંગોના ઇટુરી પ્રાંતમાં અત્યાર સુધીમાં ઇબોલાના કારણે 80 લોકોના મોત થયા છે અને 246 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. પેટ્રોલના ઝટકા બાદ હવે સીએનજીના ભાવમાં કિલોએ 2 રૂપિયાનો વધારો. રિક્ષા ચાલકોની ચક્કાજામની ચીમકી. મોંઘવારીથી પીસાતી પ્રજાને